ભાવનગર મહુવા તાલુકાના ગડડા ગામે ખેડૂતના દીકરાનું સિંહના હુમલાના કારણે મૃત્યુ થયું છે। આ ઘટનામાં ગડડા ગામ નજીક માલિકીની વાડી પાસે જ નાગજીભાઈ ગુજરિયા નામના વ્યક્તિ ઉપર હુમલો થયો હતો અને ત્યારબાદ તેમના શરીરના અવશેષો મળી આવ્યા હતા। સમગ્ર ઘટનાને લઈને પરિવારમાં દુઃખની લાગણી પ્રસરી છે। હાલ આ ઘટનાને લઈને ફોરેસ્ટ વિભાગ અને વિભાગ દ્વારા સિંહનું હાથ ધરવામાં આવ્યું છે। જો કે છેલ્લા ઘણા લાંબા સમયથી સતત વન્ય પ્રાણીઓના હિંસક ઘટનાઓ બની રહી છે। છેલ્લા 10 દિવસની અંદર મહુવા તાલુકામાં જ વન્યપ્રાણીના હુમલાના કારણે બીજું મોત થયું છે। અગાઉ ગામમાં 5 વર્ષની માસૂમ દીકરી ઉપર દીપડાએ હુમલો કર્યો હતો, જેમાં દિવ્યાબા ગોહિલ નામનું મૃત્યુ થયું હતું। હાલ જે ઘટના બની છે તેમાં મુંબા તાલુકાના ગડડા ગામ પાસે વાડી વિસ્તારમાં વન્યપ્રાણીના હુમલાના કારણે નાગજીભાઈ ગુજરિયા નામના 30 વર્ષના યુવાનો મૃત્યુ થયું છે। સમગ્ર બનાવની જો વાત કરવામાં આવે તો 2 દિવસ પહેલા નાગજીભાઈ ગુજરિયા મજૂરી કામ માટે ગયા હતા, ત્યારબાદ તેઓ ઘર પર જ આવી શક્યા નથી। આ સમગ્ર ઘટનામાં મળતી માહિતી મુજબ પોતાની માલિકીની વાડી નજીક જ નાગજીભાઈ ગુજરિયાના શરીરના અલગ અલગ અવશેષો મળ્યા હતા। આ બનાવને લઈને વાઇલ્ડ વિભાગ દ્વારા અને વન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું અને જંગલ વિસ્તારમાં સિંહને પૂરવા માટે પાંજરું પણ ગોઠવવામાં આવ્યું છે, પરંતુ સફળતા મળી શકી નથી। ગ્રામજનો અને પરિવારજનો જ્યારથી ઘટના બની છે ત્યારથી વાડી વિસ્તારમાં એક ઓરડી બહાર બેઠા છે, રુદન કરી રહ્યા છે। આ ઘટનામાં બનાવ સ્થળ નજીક મૃતક યુવકનું એક બાઇક પણ પડ્યું છે, જેમાં ઘટનાની મળતી જાણકારી અનુસાર ગાડી થઈ જવાના કારણે વાડી વિસ્તાર નજીક જ ગાડી 2 વ્હીલર બાઇક મૂકી દીધું હતું અને ત્યાંથી ચાલીને જઈ રહ્યો હતો। તે સમયે સિંહ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની જાણકારી મળી રહી છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે અવારનવાર ફોરેસ્ટ વિભાગને વન્ય પ્રાણીના આટા ફેરા અને અવારનવાર થતી હેરાનગતિ અંગે રજૂઆતો કરવામાં આવે છે, પરંતુ વન વિભાગ દ્વારા કોઈપણ પ્રકારના પગલાં લેવામાં આવતા નથી। સમગ્ર બનાવ બન્યો છે તેને લઈને પાલિતાણા શેત્રુંજી ડિવિઝન હેઠળ આવતા વિભાગના ડીસીએફ તેમજ વન વિભાગના સીસીએફ તેમજ આરએફઓ સહિત અન્ય ફોરેસ્ટ અધિકારીઓ બનાવતાની મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા। હાલ એ જગ્યા ઉપર બનાવ બન્યો છે તેની ત્રિજ્યામાં અને આસપાસ રેવન્યુ વિસ્તારમાં સિંહનું વ્રત ક્યુ કરવા માટે જંગલ વિભાગ કામે લાગ્યું છે। મૃતકના પરિવારજનોનું કહેવું છે કે પરિવારના આ સભ્યોના કારણે ઘરનું ગુજરાત ચાલી રહ્યું હતું, પરંતુ આ ઘટના બની છે તેને લઈને હવે પરિવારનું ભરણપોષણ કરવું પણ મુશ્કેલ બન્યું છે। અવારનવાર ભાવનગર જિલ્લામાં વન્ય પ્રાણીઓના કુંભલાની ઘટના તેમ જ જંગલમાંથી પોતાની ટેરેટરી છોડીને વન્ય પ્રાણીઓ ગામડા તરફ પ્રવેશી રહ્યા છે, જેના એક નહીં પરંતુ અનેક બનાવ તેમજ સીસીટીવી વિડીયો પણ સામે આવી ચૂક્યા છે। ત્યારે વન વિભાગ દ્વારા એવા પ્રયાસો કરવા જોઈએ જેના કારણે વન્ય પ્રાણી જંગલ છોડીને બહાર ન આવે। જે ઘટનાઓ વધી રહી છે તેનું મુખ્ય કારણ જાણવા એવું મળી રહ્યું છે કે શિકારની શોધમાં સિંહ અને દીપડાઓ ગામડાઓમાં આવે, જેના કારણે ખેતીવાડી સાથે જોડાયેલા ગામડાઓ ખેતી પણ કરી શકતા નથી તેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે। અજય બુદેલિયા, ન્યૂઝ 14। સવજીભાઈ બાબુલભાઈ જોડિયા, ગરડા ગામથી સરપંચ। હવે આ પિંગળેશ્વર મહાદેવનું ધામ આવ્યું છે। હવે આ જનાવર છે ને બહુ હેરાન કરે છે બધાને। રસ્તામાં જો અનેક જાત્રાઓ આવે છે તો એને લીધે દર્શન કરવા કોઈ નથી આવતા। અત્યારે અમારા ગામમાં જ એક બનાવ એવો બન્યો છે કે જો એ ભાઈ કામેથી આવતો હો તો આ બીજો દિવસ છો, આજે એને સિંહે ફાડી ખાધો છે ને। આવી જ ઘટના એક અમારે 3 વર્ષ થઈ ગયા, 3 વર્ષ પહેલાં આવી ઘટના એક બની જશે। તો જો આવા નવા બનાવ બને તો ફોરેસ્ટ ખાતાવાળાને કાંઈક આનો જનાવરને કાંઈક કાર્યવાહી કરવી પડે, નકર તો આ બને એટલું જો આવી રીતના આમ કરે તો ગામવાળાને હું તો અત્યારે છોકરા અમારા ભણવા જાય છે મહુવા, એ ભણવાનું મેકી દીધું જો જનાવરની હિસાબે। જો જનાવર રસ્તામાં 6 વાગે નિશાળ કુલ છૂટે છે તો 6 વાગ્યા આવે છે તો જનાવર હામાં મળે તો એના માઈતરે ભણવાનું મેકાવી દીધું છે।